શાંતિ શાંતિ શાંતિ. ધ્યાનમાં બેસતા પહેલા કેટલીક સ્પષ્ટતા હોવી જરૂરી છે. જેમ કે મારું શરીર જે પણ કન્ડિશનમાં, જે પોસ્ચરમાં લગભગ 45 મિનિટ સુધી સહજતાથી એકાગ્ર થઈને બેસી શકે, પછી તમે આરામ ખુરશીમાં બેઠા હો, જમીન ઉપર બેઠા હો, તમારી શારીરિક સ્થિતિને અનુરૂપ તમે આસન પસંદ કરી શકો. સુખાસન જેને કહેવામાં આવે છે. સુખેથી તમે થોડાક સમય માટે શાંત ચિત્તે બેસી શકો. જેટલા લોકો સ્વસ્થ હોય એટલા લોકો ભૂમિ ઉપર બેસે, જરૂર એક આસનનો ઉપયોગ કરે, આસન પાત્ર વગરના બેસે. પલાઠી વાળીને સુખાસનમાં તમને બીજા કોઈ આસન આવડતા હોય, તમે સુખેથી બેસી શકતા હો. સિદ્ધાસન છે, પદ્માસન છે, વજ્રાસન છે, એવા આસનમાં તમે બેસી શકો. નહીતર પછી ખુરશીમાં. પણ એક વસ્તુ સમજવી પડશે કે બને તેટલા ટટ્ટાર બેસતા શીખવું. આમ પણ આપણા વ્યવહારમાં જ્યારે બેસીએ ત્યારે ટટ્ટાર બેસવાની ટેવ હોય તો એ શરીર માટે પણ બહુ સારી વાત છે. ધ્યાનમાં તો ટટ્ટાર બેસવાનું જ હોય. આ બધું એટલા માટે છે કે જો શરીરને આપણે સ્થિર નહીં કરીએ તો મન સ્થિર થવાની સંભાવના ઓછી હોય. ભગવદ ગીતામાં ભગવાન આ બધું 6ઠ્ઠા અધ્યાયમાં સમજાવતા હોય છે. ભૂમિકા, ધ્યાનમાં બેસવા પહેલાની ભૂમિકા ભગવાન કહેતા હોય છે. પછી ખરેખર ધ્યાન કોને કહેવાય તો આપણે શીખવાનું છે. આવી રીતે બેસીએ એટલે કઈ ધ્યાન લાગી જાય એવું ના બને. પણ ધ્યાનની પાછળ, ધ્યાનમાં બેસવા પાછળ આપણો મુખ્ય હેતુ, મુખ્ય પ્રયોજન એક જ હોય છે, અને એ છે શાંતિનો અનુભવ. શાંતિનો અનુભવ કરવો એ આપણી એક મનની ઈચ્છા હોય છે. એ આપણો ખોરાક પણ છે. આપણે જાણતા નથી કે ભૂખ લાગે ત્યારે ભોજન લઈએ, તરસ લાગે ત્યારે પાણી પીએ છીએ. એ એક જ માત્ર ખોરાક નથી. રૂપ એ આંખનો ખોરાક છે, શબ્દ એ કાનનો ખોરાક છે, સ્વાદ જીભનો ખોરાક છે, સ્પર્શ એ ત્વચેન્દ્રિયનો ખોરાક છે, ગંધ એ નાસિકા ઘ્રાણેન્દ્રિયનો ખોરાક છે. એવી જ રીતે સૂક્ષ્મ શરીર આપણું જે છે તેમાં આપણા મનને પણ ખોરાકની જરૂર હોય છે. મનને પોતાની ભૂખ હોય છે. એટલે કદાચ
આપણે એવું માનીએ છીએ કે હા, મનને તો જે ઈચ્છાઓ જન્મે છે, ફરવાની, હરવાની, સારું સારું ખાવા પીવાની, જોવાની, અનુભવવાની, એટલે કે શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધ એવો અનુભવ કરવાની ઈચ્છા, એ વિષયોનો અનુભવ કરવાની ઈચ્છા મનમાં પણ હોય છે. ઇન્દ્રિયોમાં તો હોય છે, ઇન્દ્રિયોનો ખોરાક તો છે, પણ મનને પણ આ બધી ઈચ્છાઓ હોય છે. પણ આ તો ઉપર ઉપરનું દર્શન થયું, સપાટી ઉપરની આપણી આ વાસ્તવિકતા કહો, જીવન જીવવાની પદ્ધતિ કહો, કે આપણા વિશેની પોતાની ઓળખ કહો. જ્યારે ધ્યાનમાં બેસવાનો પ્રયત્ન કરીએ ત્યારે મનમાં એક બીજી ઈચ્છા છે, એ પણ પ્રગટ થાય છે. અને મન હંમેશા એના માટે તરસ્યું હોય છે. મનમાં તૃષ્ણા હોય છે, તરસ હોય છે. એટલે આ વિષય ભોગની લાલસા, એ તૃષ્ણા ને આપણે સાચી માની લઈએ છીએ અને જરૂર આપણા મનની ઈચ્છાઓ પૂરી કરવા આપણે દોડધામ કરીએ છીએ. જન્મથી મૃત્યુ સુધી, સવારથી સાંજ કહો કે જન્મથી મૃત્યુ સુધી કહો, આપણી આ એક જ પ્રવૃત્તિ હોય છે કે મનની ઈચ્છાઓને પૂરી કરવી. બસ. અને એક દિવસ એવો આવે કે મને પરમ તૃપ્તિનો અનુભવ થાય, પણ એવો દિવસ આવતો નથી. ઘણા બધા ભોગ ભોગવીએ, આખું શરીર આપણું એ ભોગ ભોગવવામાં ખલાસ થઈ જાય, વૃદ્ધાવસ્થા આવી જાય, તો પણ મનની આ જે તૃષ્ણાઓ છે એનો અંત નથી આવતો. એટલે કે મન બિચારું તરસ્યું જ હોય છે, ભૂખ્યું જ હોય છે, અતૃપ્ત જ રહે છે. એટલે જન્મ્યા ત્યારે તો અતૃપ્તિ હતી, એટલે જ જન્મ્યા. પછી અતૃપ્તિ દૂર કરવા ઘણા બધા કર્મો કર્યા, પ્રવૃત્તિ કરી, પુરુષાર્થ કર્યો, ઘણા કર્મના ફળ ભોગવ્યા. તેમ છતાંય મૃત્યુ સમયે બિચારું મન અતૃપ્ત જ રહે છે. એ અતૃપ્તિ લઈને ફરી પાછા આપણે નવા શરીરમાં પ્રવેશીએ છીએ. પછી એ શરીર જેનું પણ હોય, પશુ પક્ષીનો હોય, મનુષ્યનો હોય કે દેવતાનો હોય, આપણે એ શરીરમાં રહીને પણ મનની જે અતૃપ્તિ છે એને જ દૂર કરવાનો પ્રયાસ કરીએ છીએ. આવું અનાદિકાળથી ચાલી રહ્યું છે. તો મનુષ્યના જન્મમાં રહીને પણ આપણે આ જ કરી રહ્યા છીએ. આખું જગત કરી રહ્યું છે. અને આપણી આવી સમજ છે, બધાની આવી જ સમજ છે, આટલી જ સમજ છે. એટલે આ રીતે જીવનનો ઉપયોગ થઈ રહ્યો છે. તો ધ્યાનમાં બેસીએ ત્યારે ધ્યાનના તો અનેક સ્તર છે, અનેક પ્રકારના સ્તર છે. પણ રોજ સવારે આપણે થોડોક સમય આપણી જાત સાથે બેસીએ. હવે આપણે તો ધ્યાનમાં બેસવાની એટલા માટે ઈચ્છા રાખીએ છીએ કે શાંતિ જોઈએ છે. તો હવે તરત કઈ એ શાંતિ તો મળવાની સંભાવના છે જ નહીં. એટલા જન્મોથી પુરુષાર્થ કર્યો તોય નથી મળે, તો શું આંખો બંધ કરીને બેસી જવું એટલે મને શાંતિનો અનુભવ થાય? થોડીક વાર લાગે એવું કે હા, શાંતિથી બેઠા, બસ હવે કંઈ કરવું નથી. પણ થોડોક સમય જાય એટલે વળી પાછું
મનમાં સળવળાટ જન્મે, કંઈક ને કંઈક સંકલ્પ, કંઈક કામના, અને વળી પાછું કંઈક કરવાની આપણી જે તૈયારી હોય શરૂ થઈ જાય. એટલે આ શાંતિનો અનુભવ ક્યારે થાય જીવનમાં, કઈ રીતે થાય? પણ એ તો જ્યારે આપણે સ્વીકારીએ કે મને શાંતિના અનુભવની જરૂર છે તો જ એ સમજાય. મનમાં જે બધી કામનાઓ છે એ તો અતૃપ્તિનું ચિહ્ન છે, અતૃપ્ત મનનું લક્ષણ છે. એટલે કામનાઓ પૂરી ના થાય ત્યાં સુધી આપણે શાંતિથી બેસવાના નથી. અને તો પછી મારે ધ્યાનમાં બેસવું કઈ રીતે, કયો ઉપાય છે? તો પહેલા આપણે સમજીએ કે ધ્યાનમાં જ્યારે બેસીએ, અને બેસીએ એટલે બધી પ્રવૃત્તિ, બધા જ પ્રકારની પ્રવૃત્તિ છોડીને આપણે આપણી સાથે બેસીએ. કોઈ કંપની ના હોય એ વખતે આપણે એકલા જ હોઈએ. અને જ્યારે બેસીએ ત્યારે શું થતું હોય છે એ જોઈએ. આપણા મનમાં શું ચાલે છે એ આપણે જોઈ શકીશું. મોટાભાગના લોકોનો અનુભવ એવો છે કે મનમાં બેસીએ એટલે તરત નવા નવા કામ યાદ આવે, જરૂરી કામ. આમ ભૂલી જતા હોઈએ પણ ધ્યાનમાં બેસીએ ત્યારે જ એ યાદ આવે. તો આ બધા જે અવરોધ છે એનો આપણને પરિચય હોવો જોઈએ. બધાને માટે કદાચ આવું ના થાય. બીજા પ્રકારે મન પોતાની પરિસ્થિતિ પ્રગટ કરે, પણ મનનું સ્વરૂપ, મનમાં જે વર્તમાન કાળમાં અંદર ચાલી રહ્યું છે, જેનાથી આપણે અજાણ છીએ, જેને આપણે સાંભળતા નથી, ઓળખતા નથી, તો ધ્યાનમાં બેસીએ ત્યારે મનની એ પ્રવૃત્તિઓ જેવી રીતે આપણે કામ કરતા હોઈએ પણ મનની અંદર બડબડાટ ચાલુ હોય, ગણગણાટ ચાલુ હોય. બીજા ના સાંભળી શકે, આપણે નથી સાંભળી શકતા, પણ મનને ઘણું બધું કહેવું હોય છે, ખૂબ બધું કહેવું હોય છે. એટલે જે પ્રકારનો અંદર બડબડાટ ચાલતો હોય, ગણગણાટ ચાલતો હોય, બીજાને કહી ના શકતા હોઈએ, અને અંદર ને અંદર બધા સંવાદો ચાલતા હોય, એ જૂનો ગુસ્સો હોય, એ ગુસ્સો પ્રગટ થતો હોય, ફરિયાદ પ્રગટ થતી હોય, અંદર બધું આ પ્રકારની પ્રવૃત્તિઓ ચાલતી હોય છે. એટલે ધ્યાનમાં બેસીએ ત્યારે સૌ પ્રથમ આપણને આવા મનનો અનુભવ થાય છે. મોટાભાગના લોકો એટલે જ એકલા ના પડે, કારણ કે આવા મનનો સામનો કેવી રીતે કરવો એને ખબર જ નથી. એટલે બિચારો ભાગે, મનુષ્ય પોતાનાથી જ ભાગતો હોય. એટલે ધ્યાનમાં બેસવું એટલે તો આપણા પોતાના મનને પહેલા તો સાંભળવું, સમજવું. એક બહુ મોટા મહાત્મા થઈ ગયા, અખંડાનંદજી મહારાજ, એ કહે છે કે ધ્યાનમાં બેસો ત્યારે તમને જેટલા કામ યાદ આવે એ વખતે તો તમે તમારી બાજુમાં નોટ પેન રાખો, અને તે કામ છે જે કંઈ તમારા મહત્વના કામ હોય એની નોંધ કરી લો. ઉભા ના થાવ. તો મન એ વખતે એની જે ચાલાકી છે, એ ચાલાકી પૂર્વક એનો જે વ્યવહાર છે એ દ્વારા આપણને ઉભા કરી દે છે. તો એ લખી નાખો. એક આ સ્ટેપ. તો બીજું સ્ટેપ ધ્યાનનું એ છે
કે મનને સ્થિર કરીને એટલે હું સૌ પ્રથમ આજના દિવસમાં જો આપણે રોજનો અભ્યાસ કરીએ તો ધ્યાનમાં બેસીને પહેલું કામ કયું કરીએ? શાંતિનો અનુભવ થાય એ થશે. શાંતિ ક્યાંય જવાની નથી. શાંતિનો અનુભવ થશે જ જો આપણે આ દિશામાં કામ કરીશું. પણ કેમ કામ કરવું એ ધ્યાનમાં શીખવાનું હોય છે. એનું નામ ધ્યાન છે. ગીતામાં ભગવાન એને જ ધ્યાન કહે છે. તો જેમ કે આજે ક્યાં જવાનું છે, ઓફિસમાં કયા લોકો સાથે વ્યવહાર કરવાનો છે, કઈ કઈ જવાબદારી છે, કેવા પ્રકારના લોકોનો સામનો કરવાનો હોય છે, એક આ ક્ષેત્ર થયું. બીજું આપણી શારીરિક સ્થિતિ, સ્વાસ્થ્ય, એનું ચિંતન થતું હોય. ધ્યાનમાં એનું પણ ચિંતન થઈ શકે કે મારે એના ઉપાય માટે શું કરવું જોઈએ, અથવા તો આજે કેટલા પ્રકારની દવાઓનું સેવન કરવાનું છે. મોટી ઉંમરની વ્યક્તિ હોય તો એના આ પ્રશ્નો હોય. તો દિવસ દરમિયાન જે વસ્તુઓ સાથે આપણે વ્યવહાર કરવાનો છે અને પોતાનું પણ ધ્યાન રાખવાનું છે અને પોતે કેવી રીતે બીજા લોકો સાથે વ્યવહાર કરવાનો છે એની યાદ અપાવવી ધ્યાનમાં, કે જેથી તે વખતે આપણે અકળાઈ ના જઈએ, ડિસ્ટર્બ ના થઈ જઈએ અને ઓબ્જેક્ટિવિટી દ્વારા એટલે કે તટસ્થ બનીને આપણે નિર્ણયો લઈ શકીએ, વ્યવહાર કરી શકીએ, જેને આજકાલની ભાષામાં 2 સ્ટેપ રિસ્પોન્સ કહેવાય છે. તો આ પ્રકારે દરરોજ થોડોક સમય આપણે બેસી પોતાની સાથે આ એક વિશેષ પ્રકારનું ધ્યાન થયું વ્યવહાર માટે. પછી તમને કોઈ રજાનો દિવસ હોય અથવા તમે કંઈક થોડું વધારે આધ્યાત્મિક ક્ષેત્રમાં આગળ વધવા માંગતા હો તો તમારે ધ્યાનમાં બેસવા માટે આ બધા પગથિયા પછી મનને કેમ સ્થિર કરવું એની ઈચ્છા હોય તો કેટલાક પ્રાણાયામ, કેટલાક જપ અથવા પૂજા કર્યા પછી જે મનની શાંત અવસ્થા હોય એનો લાભ લેવો, સાત્વિક મનની જે અવસ્થા છે એનો લાભ લઈને શાંત ચિત્તે થોડોક સમય પોતાની જાત સાથે બેસો. આ અભ્યાસ શરૂ કરી શકાય. આજે આપણે ઓમકારનું 3 વખત ઉચ્ચારણ કરીશું. ઊંડો શ્વાસ લો, બધા સીધા બેસો, આંખો બંધ. ઊંડો શ્વાસ લઈને હૃદય ચક્રમાંથી આપણે ઓમકારનું ઉચ્ચારણ કરવાનું છે.
રિલેક્સ થઈએ ત્યારે ઓમકારના ઉચ્ચારણ પછી દરેકના શરીરમાં સ્પંદનો ઉત્પન્ન થતા હોય છે. આ સ્પંદનોને નિહાળવા, એને માણવા, એમ કરતાં કરતાં આપણી અંદર છુપાયેલી પરમ શાંતિ જે છે એની ઝાંખી આપણને શરૂ થશે. આવતા વખતે